તો કેમ છો મિત્રો, મજામાં? વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. મેક્સિમમ 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ રનિંગમાં. અને આજે શું કહેવાય, વ્લોગ હમણાં 2 દિવસ હજી નહોતા બહુ ના બનાવવા, કેમ કે થોડુંક મેં કીધું 2-3 દિવસ ખમી એ રાગે નહોતું ને એટલા માટે. તો આજે ફાઇનલી પાછો ટાઈમ મળી ગયો છે એક વ્લોગ બનાવવાનો આપણે. અને ઓલરેડી આપણે ચેલેન્જ વ્લોગ ઘણા બનાવી નાખ્યા છે, 15-16 લગભગ સમથિંગ બનાવ્યા છે. અને આજે એક વ્લોગ મસ્ત પછી શરૂઆત કરી પાછી આપણે. અને એમાં એવું છે, ઘણાના મેસેજ હતા, ફોન હતા, મને કે ભાઈ વ્લોગ નથી બનાવતા. તો મેં કીધું ભાઈ ફાઇનલી હાલો બનાવી. બીજી શું આજે તો અત્યારમાં રનિંગમાં જઈ રહ્યો છું, કેમ કે 8 દિવસથી મેં રનિંગ કર્યું જ નથી, કેમ કે ગ્રાઉન્ડમાં મેં તપાસમાં હતા એના કારણે રનિંગનું શું કહેવાય રનિંગ નહોતા કરતા. અને રોડ ઉપર હવે એમાં એવું છે કે રોડ ઉપર પછી શું કહેવાય વધારે પડતું પેન ને એવું થતું હતું. અને બીજા નંબરમાં કે પછી કેવરાવે, એટલા માટે 1-2 માણસ ને સજેસ્ટ કર્યું અમને એ ગ્રાઉન્ડમાં દોડો તમને વધારે બેનિફિટ રહેશે એમ. તો પછી કે ટૂંકમાં અહીં હેબિટ તો અમને પડી ગઈ છે રોડની, આમ વાંધો નથી આવતો. પણ તો એ મેં કીધું ગોળ ગ્રાઉન્ડ હોય તો આપણે થોડીક હેબિટ એમ પડે, કેમ કે 1-2 થ્રેસર છે નવા છે એ લોકોને ખબર પડી જાય એમ ગોળ દોડાય ને બધું કરાય. તો એટલે આજે અમે કાલ બનાવ્યું છે ગ્રાઉન્ડ, જોયું કેમ થાય ત્યાં જાવી છીએ. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાંઈ પણ કામકાજ હોય મારું, તમને આગળ નંબર દેખાડ્યો એમાં વોટ્સએપમાં મેસેજ કરજો, હું તમારી જોડે વાત કરી. તો ચાલો કાંક રાઉન્ડ મારી દીધા હતા, નવું જો બનાવ્યું હતું. 520 મીટરનું છે ગોળ રસ્તો હોય ને સડક માર્ગ વાળીનો, એમાં બનાવ્યું છે. 10 રાઉન્ડ માર્યું ને એટલે 5200 મીટર થાય. એમાં નવું ઉપર માર્યા એમ 27-27 મિનિટ જેવું થયું અમારે. કંઈ ટાઈમિંગમાં નથી અને પૂરું નથી થતું, 2માં લોસા થાય થોડા. પણ એમાં એવું તમને થઈશ મારે ગ્રાઉન્ડ મૂકી દીધું ને નેડું આજ બહુ કહેવાયું. તો સારું કોઈ નવું પર રાઉન્ડ મારી દીધા. ખાલી એક જ રાઉન્ડ ન ભરાણો, પણ એમાં આખરી મંજિર હોય તો અમારે હતી થોડુંક સ્પીડમાં દોડવું પડે એવું છે. સારું હાલો પછી મળવી, એક રાઉન્ડ હારી જઈએ છીએ આપણે, વોર્મઅપ થઈ જાય. તો ચાલો આપણે જો હાલીને પાછા વળતા નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ. અને આ બાજરી આ નાની ત્યાં બાજરી છે, આ બધું જો આ બાજરી છે. ત્યારે અમે અહીંયા શું કહેવાય નીકળતા હતા, અને બાજરી અત્યારે મોટી જબર અમારી જેવડી થઈ ગઈ. 8-10 દિવસમાં કેવડું પરિવર્તન આવી ગયું, અપડેટ શરીરમાં પણ અપડેટ આવી ગયું, અપડેટ આવી ગયું. તો ચાલો ઘરે જઈને મળવી. અને હજી નાવશું તો નહીં, નાહીશું આપણે બપોરે. અત્યારે શું કહેવાય નાસ્તો પાણી કરીને રીડિંગ કરવા બેસી જઈશું. તો જોડે રહેજો, મજા આવશે. તો ચાલો અત્યારે ઘરે પહોંચી ગયા આપણે, અને 8 વાગે થોડીક વાર છે. અને ડાયટમાં એવું છે કે ચણાને એવું છે, અને મગ છે, અને બદામને એવું છે સાઈડમાં. અને પેલા એને આપણે ડાયટ લઈ પછી આપણે રીડિંગ કરવા બેસવી. અને આજે તો શું કહેવાય 60 અમારે અહીંયા કરે છે, કેમ કે કાલે પાયસમ હતી. આખા વર્ષમાં એક જ એવો તહેવાર છે કે ટૂંકમાં દિવસ છે કે જેનો ઉપવાસ રહું છું, એ છે પાયસમ. કાલે હું પાયસમ રહ્યો હતો, તો 12 મહિનામાં એક દિવસ ઉપવાસ કરવાનો. તો હવે ચાલો ચા ને એવું બધું પીવું છે, તો પહેલાં થોડું આ ડાયટ લઈને થોડું પાણી પી તરસ બહુ જ લાગી છે. અને આજે તો ગ્રાઉન્ડમાં બહુ જ કેવું રહ્યું, કેમ કે આજે અમે સમથિંગ સમજી લો કે 4600 ઉપર કાંઈક મીટર અમે આજ કંઈક 4600 મીટર ઉપર, થોડુંક જ ઓછું રહ્યું ટૂંકમાં 5 કિલોમીટરમાં. તો ચાલો પહેલાં હું આ ડાયટ લઈ લઉં, પછી આપણે મળીએ લોકો. તો ચાલો 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે, દેખાઈ ગયો ટાઈમ તમને. તો એમાં એવું છે, આપણે બુક રીડ કરતા હતા અહીંયા જીસીએ વાળી, અને એ બુક્સ છે ને 460 પેજે પહોંચી ગયા આપણે. આમાં આપણે ટૂંકમાં સમથિંગ હવે કેટલા કે કંઈક 1700 જેવા પેજ છે એટલે બાકી છે. એટલે પછી ભૂગોળ ચાલુ થાય છે. ભૂગોળ આપણે કાલે ચાલુ કરવી છે, અને આજ નથી કોઈ ભૂગોળ કાલે લેવું છે, કેમ કે આ લેક્ચર છે ને એવું બધું આજ કામકાજ પતાવી દેવું છે. અને બીજું ઘણું કામકાજ છે. સાથે જો આપણે બુક્સ મસ્ત બનાવી છે, આમાંથી નથી ટૂંકમાં અહીંથી ચાલુ કરી હતી, આ વિભાગથી. આ બધું બીજું છે બધું અહીં ચાલુ કરી હતી, મસ્ત બુક બનાવી એકદમ MP પોઈન્ટ વાળી, એકદમ વ્યવસ્થિત મસ્ત રીતના બધા MP પોઈન્ટ બધા ખેંચીને બનાવીશ. અને હવે આપણે શું કરશું ખબર છે? તો પહેલાં તમે જાગો,
તમે આપણે શું કહેવાય રનિંગમાં આપણે ગયા જાગીને રનિંગ કરી આવ્યા 8 વાગે 8 થોડીક વાર ઘરે આવી નાસ્તો પાણી કર્યો અને 8 વાગે રીડિંગ કરવા બેસી ગયો ત્યારે 11:30 થયા સમથિંગ 9, 10 અને 11 ટૂંકમાં 3 કલાક જેવું રીડિંગ થયું. એટલે તમારે જે શરૂઆતની પળ રહે ને એનાથી મને એટલી ખબર પડે બનતા સુધી બીજી કાંઈ પ્રવૃત્તિ ન કરો ને સીધું રીડ કરવાનું કામ કરો એટલે તમારે શું મગજ એક તો એકદમ શું કહેવાય ખુલ્લું હશે એટલે તમે જે કાંઈ વસ્તુ કરશો ને આપણે બધી અંદર વહી જશે નકર ઓલી શું કહેવાય પછી ના થાય થોડુંક બેનિફિટ રહે. હું ખાલી શું કે ફોન ફ્લાઇટ મોડમાં જ છે મારા ફોન ફ્લાઇટ મોડમાં 2 છે અત્યારે સવારના પડ્યા છે રાતના જ છે ફ્લાઇટ મોડમાં અને હું ખાલી શું કહેવાય જે કટકા લઉં છું ને ક્લિપું એ હાટું ખાલી ફોનનો યુઝ કરું છું અને એ પણ મેં કહે કે જ્યારે 8માં વાર હતી ને ત્યારે મેં કટકો લીધો એની પછી મેં લીધું નથી સીધો વધારે લીધો તો વધારે થોડો નાસ્તો આવી ગયો નાસ્તો કરી લઈ અને પછી કંઈક નાસ્તો નથી ફ્રૂટ છે ફ્રૂટ ખાઈ લઈએ તો પછી પાછા આપણે મળીએ. તો ચાલો વધારે 1 વાગવા આવી ગયો છે મેક્સિમમ ટૂંકમાં 1 થઈ ગયો છે અને આપણે અહીં સુધી પૂરું કરી નાખ્યું કમ્પ્લીટ અને હવે રહ્યું ને અહીંથી ભૂગોળ ચાલુ થાય છે. ભૂગોળ આપણે કાલ લઈશું અને આજે આપણે હવે રહ્યા ને 1 વાગ્યા સુધી સ્ટડી થઈ ગયું કમ્પ્લીટ. હવે નાવું છે ને એવું બધું ફ્રેશ થવું છે 3 વાગ્યા સુધી હવે કશું જ કરવું નથી 3 વાગ્યા સુધી આરામ કેમ કે પહેલાં જમીન એવું બધું કરી વાળવી પછી પહેલાં નાહી લઈ પછી જમી લઈ અને પછી એટલે સૂઈ જાય પછી 3 વાગ્યા પાછા આપણે લેક્ચર ચાલુ કરીશું ત્યારે મળવી. તો ચાલો પછી આપણે પાછા વ્લોગમાં મળીએ. ન કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો અને આમાં આપણે રહ્યું ને તો ભૂગોળમાં રહ્યા 2 પાર્ટ પૂરા કરી નાખ્યા 1200 ઇતિહાસનો 2 પાર્ટ પૂરા થઈ ગયા. હવે ખાલી ભૂગોળ રહ્યો એટલે ભૂગોળ રહ્યું ને આપણે 5 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જ જશે આ મહિનો પૂરો થતા એટલે. અને પછી જે નવો મહિનો સપ્ટેમ્બર ચાલુ થાય ને એમાં જે મારી બધી ઓલ બુક પડી છે ને એ ઓલ બુકમાં મેં એક બુક 2-3 વાર રિફર કરેલી છે એટલે આ નવી આજે આપણે નવી રીતે તૈયારી ચાલુ કરીને જે 4 મહિના 5 મહિના જેવા થવાયા ને એમાં મેં 2 વાર રીડ કરી નાખી બધી બુક એટલે એમાં આપણે રહ્યા ને હાઇલાઇટ કરેલું અને એ બધું રિવિઝન મારવું છે સપ્ટેમ્બર મહિનામાં આખું રિવિઝન અને આજે જીસીએની બુક ને થોડીક સાઈડમાં મૂકું છે હું બધું રિવિઝન થઈ જાય સમજાવું નવી બુક એટલે જૂની બુકોનું અને જૂની બુકોનું બહુ બધું આપણને યાદ છે સમજાવું એટલે એ બધી બુકો આપણે રિવિઝન કમ્પ્લીટ કરી નાખવી સપ્ટેમ્બરમાં આખો મહિનો અને પછી આ જીસીએ અને પેપરને બધું સોલ્વ કરશું. પેપર તો ઓલરેડી થોડા સોલ્વ કરું જ છું મોબાઈલમાં પણ પછી વધારે મોટું આયોજન કરશું ભાઈ. તો જાણો હવે નાહવું છે ખાવું છે અને ઘડી ખુઈ જવું છે એટલું બધું કરી પડે 5 કલાક ખેંચી લેતી સમજાણું તો હવે ઘડી આરામ કરી પડે. તો ચાલો 3 વાગી ગયા છે 3 ઉપર થઈ ગયો ટાઈમ પણ એમાં એવું હતું કે એક ફ્રેન્ડ્સનો ફોન આવી ગયો હતો અને સુવાનું નહીં અને મારે એમને થોડુંક સોલ્યુશન કરવાનું હતું થોડુંક સોલ્યુશન કર્યું અમે અને નાયર ફ્રેશ થયા અને જમ્યું ને એવું બધું કર્યું અને આજે બધું ફેમિલી ઘરે છે કેમ કે આજે તહેવાર છે એટલે તહેવાર તો કાલે છે સાદમ અમારે આ શર્ટ પાડે છે તો ટૂંકમાં બધું શું કહેવાય જે બનાવવાનું હોય ને બધું બનાવે છે લોકો બહારે. અને હવે આપણે લેક્ચર દેખવું છે કેમ કે ઓલી બુક તો આપણે સાઈડમાં મૂકી દીધી છે અને હવે આ ટેબલ તમને એવું થતું છે કે આટલું બધું કેમ પડ્યું છે હવે અહીંયા ટેબલ એવું નથી દેવું તો કેમ કે ઓલું બહારના ટેબલ ખબર તમને બતાવ્યું એકવાર આગલા બ્લોગમાં બતાવીશ હમણાં બતાવીશ તમને બહાર છે ને ત્યાં ઘણું હું રીડિંગ કરું છું અંદર નથી કરતો પણ અંદર આજે એટલે રીડિંગ કરું છું આજે ઘરના સભ્યો બધા ઘરે છે ને બહાર થોડુંક દેખાડવાનું ડિસ્ટર્બ થાય ને એટલા માટે અંદર સુવા છે હું બહાર જ હોઉં કેમ કે ઘરે કોઈ હોય નહીં એટલે બહારને મજા આવે રીડિંગ કરવા અને બહાર જ રહેવાનું પ્રકાશ સમજાજુ રહેવાનું જ નહીં. અને હવે આપણે રહ્યા ને લેક્ચર દેખવાનું છે કેનો હિસ્ટ્રીનો એક લેક્ચર દેખવો છે અને એક રિઝનિંગનો દેખવો છે. આ 2 લેક્ચર દેખી લેવી એટલે આપણે સાંજ પડી જાય અને સાંજે પછી આપણે જમીને 2 કલાક મેથ્સ કરશું જમીન મેથ્સ કરીને 2 કલાક કરી પછી સૂઈ જઈશું 11 વાગ્યાના ટાઈમમાં સૂઈ જવું છે કેમ કે અત્યારે સૂતો નથી એટલે વહેલા રાત સૂઈ જવું છે તો વ્લોગ આપણો સમથિંગ 6 વાગ્યા ચાલુ રહેશે 6 વાગ્યા આપણે વ્લોગ પૂરો કરશું. તો ચાલો જોડે રહેજો બહુ મજા આવશે અને હવે આપણે લેક્ચર ચાલુ કરવી છે. તો ચાલો 5 ઉપરનો ટાઈમ થઈ ગયો હવે અને આપણે લેક્ચર એકદમ પૂરો થઈ ગયો પણ આ 2 કલાકનો લેક્ચર હતો જોઈ નાખ્યો છે કમ્પ્લીટ અને હવે આપણે રીઝનિંગ લેવું છે કેમ કે ઘડીક રીઝનિંગ લઈ લેવી અને મેથ્સ રહ્યું ને એ પછી આપણે રાતે લઈશું 8 વાગ્યા પછી અને રીઝનિંગનું લેક્ચર જોઈ નાખીને 1-1.5 કલાક થોડું રિવિઝન પણ થઈ જાય અને થોડું પ્રેક્ટિસ પણ થઈ જાય તો છેલ્લું એક લેક્ચર જોયું ને રીઝનિંગનું હારે જોઈ નાખીએ અને પછી બધા આપણે છૂટા પડવી. તો રીઝનિંગનું રહ્યું ને આપણે કાલે ટૂંકમાં શું કહેવાય ક્યાં પહોંચ્યા હતા આપણે ટૂંકમાં લોહીના સંબંધમાં પહોંચ્યા હતા. લોહીના સંબંધનો પહેલો પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો બીજા પાર્ટમાં જવાનું છે એટલે એ આપણને આવડે જ છે પણ રિવિઝન ખાલી કરવાનું છે તો થોડીક પ્રેક્ટિસે કરવી અને રિવિઝન કરવી લેવલમાં નથી કરતા આપણે બહુ રીઝનિંગ
મીડિયમ લેવલમાં વાળું કિશન સર વાળું કરવી, સમજાણું? તો ચાલો જોડા રહેજો, મજા આવશે. અને બીજું તમને શું કહેવાનું હતું? બીજું કાંઈ નહીં. આજે બહાર રીડિંગ કરું છું, બહાર થાય એવું છે નહીં. આ તો બહાર બધા કરે છે ને એટલે મજા નથી આવે, બહાર મજા નહીં આવે. કેમ કે દેખાડો થાય, સમજો? ધ્યાન આપણું એ બધું ફટક ફટક કરતું હોય. તો ચાલો, હવા 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે રિઝનિંગનો લેક્ચર એક પૂરો કરી નાખ્યો કલાકનો. અને હવે આપણે ઘડીક બહાર જઈશું અને 5 કલાક જેવું સવારમાં ખેંચ્યું, 3 કલાક જેવું વધારે ખેંચ્યું, 3.5 કલાક જેવું, 8 કલાક જેવું થઈ ગયું છે. ઘડીક હવે બહાર આંટો મારશું, ફ્રેશ થશું અને પછી પાછું ઘડીક પેપર સોલ્વ કરશું અને પછી રાતે રહ્યું ને 2 કલાક આપણે મેથ્સ કરશું અને પછી સૂઈ જઈશું 11 વાગ્યા સુધીમાં. તો આટલું રીડિંગ હજી આપણે બાકી રહેશે અને એ વ્લોગમાં તમને નહીં દેખાડું. વ્લોગ આપણો અહીંયા હવે પૂરો કરીશું. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને કાંઈ ક્વેરી હોય તો મેં તમને આગળ નંબર આપ્યો હતો, તે નંબરમાં મને મેસેજ વોટ્સએપમાં કરજો તો તમને આન્સર જરૂર મળશે. અને ચાલો તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી.